રાજકોટ જિલ્લાના ઉપલેટાના મુખ્ય રસ્તો હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી વહેલામાં વહેલી તકે રિપેર થાય તેવી લોકમાંગ ઉઠી છે। ઉપલેટાના ગણાતા મુખ્ય રસ્તા જે ઉપલેટાનું નાક ગણાય છે તે ઉપલેટા ધોરાજી રોડ ઉપર જે ગોડલ સ્ટેટ હેરિટેજ પુલ આવેલ છે તે પુલ કલેક્ટરના આદેશ છેલ્લા 1.5 વર્ષોથી ભારે વાહન માટે પ્રતિબંધ છે, તો તેનું સમારકામ કરાવી પુલ ચાલુ કરવા લોકમાંગ। ઉપલેટા નગરપાલિકા હસ્તક ઉપલેટા ધોરાજી રોડ આવેલ છે। નગરપાલિકા વિસ્તારમાંથી લાખો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે, પણ નગરપાલિકા તરફથી એક પણ જાતની સુવિધા જેમાં સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ કે કોઈ પણ જાતની નગરપાલિકા તરફથી કોઈ સુવિધા મળતી નથી। ઉપલેટાનો નાક ગણાતો જે રોડ રાતે એક પણ સ્ટ્રીટ લાઇટ જોવા મળતી નથી, અંધારપટ જોવા મળે છે, ભયનો માહોલ જોવા મળે છે। રાત્રે માણસોને નીકળતા પણ ડર લાગે છે, જેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિક આગેવાનો કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી। જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશો અને ઇન્ડસ્ટ્રીઝ એરિયાના લોકોને માંગ છે કે અમને વેરા માફ કરી આપવામાં આવે। અમારે ભારે વાહન આવતા હોય ત્યારે અમારે ફરી આવવું પડે છે, ત્યારે અમારે પેટ્રોલ ડીઝલનો પણ વધારો દેવો પડે છે। વહેલી તકે આ રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। એવાલ ભાવેશ ગોહિલ, ઉપલેટા। મારી ઓફિસ ઉપલેટા ધોરી જૂના રોડ પર જે વર્ષોથી આ છે, આ નગરપાલિકાની અસુવિધાના હિસાબે અમારે ફરી જવું પડે। રાતે હાલવા બ્રેક પણ લાગે છે, ચોમાસામાં માણસો પડીએ છે, કેટલા એક્સિડન્ટ થાય છે। અમારું યોગ્ય પગલાં લેવા વિનંતી, અને નકર અમે પછી એવું જ આંદોલન કરશું। તમામ જવાબદારી પાલિકાની નગરપાલિકા રહેશે, કંઈ પણ થશે તો। તમે જે જોવો છો એ ઉપલેટા નગરપાલિકાનો રોડ છે, બરોબર। હવે આ રોડ ઉપર રાતના સ્ટ્રીટ લાઇટની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। આ રોડ એટલી હદે ખાડાવાળો છે કે એમાં આપણે બાઇક લઈને નીકળતા અનેક વાર પડેલા જોયા છે અમે, બરોબર। સાવ રાતના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે, તો સામે સુવિધા શું આપે? અમારી માંગ એ જ છે કે જે આ ગોંડલ સ્ટેટનો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઇટ ફિટ કરો, અમને પાણીની સુવિધા આપો, અને જો આ કંઈ નહીં આપવામાં આવે, આ રોડ પાછો ચાલુ કરો। જો આ કંઈ નહીં આપવામાં આવે તો અમે વેરો પણ નથી ભરવો, અમને વેરો માફ કરી દો। અમારી માંગ એ જ છે કે અહીંયા એને સ્ટ્રીટ લાઇટ ફિટ થવી જોઈએ, આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ, સરખો થવો જોઈએ, એમાં ક્યાંય ખાડા ખબડા કંઈ રહેવું ન જોઈએ। તમે આગળ શૂટિંગ લેજો ભાઈ, એમાં કેટલી હદે ખાડા છે ને કેટલી હદે માણસ પડે છે ને એ તમે જોજો ખાલી એકવાર। આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છે, અમે રસ્તા ઉપર ઉભા છે, તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે, જૂના પુલ વાળો રસ્તો, આજે 1.5 વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને પુલ બંધ કરેલો છે, તો કેટલી અગવડતા અમારે મોટા સાધન વાળાને પડે છે। અમારે બધે ફરીને જવું પડે છે, અમે એટલો વેરો દઈએ છીએ, અહીં ઇન્ડસ્ટ્રીઝ એરિયા વાળા એટલો વેરો દે છે, તો રસ્તાનું કામ કેમ થતું નથી? નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા? પુલનું કામ કેમ નથી ચાલુ કરતા? એટલે આ પ્રેસના માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના આગેવાનો, વહીવટકર્તાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે આ રસ્તા અમુક જોવો, ઉપલેટાનો જે નાક ગણાય છે જે રસ્તો, બાયપાસે ફરીને અમારે સિટીમાં જવું પડે છે। તમે તપાસ કરો, અત્યારે કેટલા 9-10 કિલોમીટર દૂર થઈને જવું પડે છે, પબ્લિક રજડે છે, ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે, ટ્રાવેલિંગ બંધ છે, તો એના માટે રિક્ષા ભાડા ખર્ચીને ઘરે જવું પડે છે। હું નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ટાઈમે રોડ વાઇડિંગ કરો છો, અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું કરો છો, શું કામે આવા દેખાવ કરો છો? સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો, અંધારામાં આ રસ્તામાં તમે નીકળો, રાતે એકદમ અંધકારમય હોય છે, તો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો। બધે બીજા સિટીમાં જુઓ, બીજા ગામડેમાં જુઓ, ગ્રામ્ય લેવલે હવે તો એવી સ્ટ્રીટ લાઇટો ફિટ થઈ ગઈ, તો ઉપલેટા તો ગોંડલનું નાક ગણાતું એવું સિટી છે, તો શું કામે સુવિધા નહીં? જો હવે પછી આ પ્રેસના માધ્યમથી કાંઈ પણ નિર્ણય લેવાશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। જય હિન્દ।